વિક્રમ સંવત 2081 જેઠવદ બારસ તારીખ 22/6/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા આયોજિત રવિસભા આવો નજીક થઈએ ભાગ 79 ન ભૂલો ઉપકારને. આવો આપણે આત્મીયતાથી રહીએ, આવો આપણે એકબીજાના ગુણો લઈએ, ખૂબી ખોળીએ, ખામી નહીં. ખભે ખભો મિલાવીને સાથે જીવીએ, સાથ આપીએ, સાથ લઈએ, સાથ રહીએ. ન ભૂલો ઉપકારને. બીજું બધું ભૂલો ભલે, પણ ભૂલશો નહીં ઉપકારને. જે થવું હોય એ થાજો, પણ કૃતજ્ઞ ન થતા. શિવકરામની મહારાજે વાત કર્યા પછી નારાજગી બતાવીને એમ કહ્યું કે એવાનો સંગ ન કરતા, ના પાડી દીધી. કેમ? જે સેવકરામ કૃતજ્ઞ નીકળ્યા. કૃતજ્ઞ ન થવું પ્લીઝ. કૃતજ્ઞપણું તે અતિ હલકાઈ છે, અતિ નીચતા છે. ભગવાનના ભક્તને બીજી ત્રીજી કાંઈક ભૂલ હોય, ખોટ હોય તો ઠીક છે, હોય, પણ કૃતજ્ઞપણું પરમેશ્વરના ભક્તમાં બિલકુલ શોભે નહીં. એ જરા પણ સારું નહીં. કોઈ બીમાં, એ મોટા ગાદીપતિ હોય કે સદગુરુ સંત કહેવાતા હોય કે સામાન્ય શિષ્ય કે સામાન્ય ગ્રસ્ત ભાઈ ગણાતા હોય, જે હોય તે, પણ જેનામાં કૃતજ્ઞપણું આપણે જોઈએ ને, એનામાં ગમે એટલો ભાવ કરવા જઈએ તોય ભાવ થાય નહીં. એટલો બધો એ દોષ ભંગાર છે. ઠીક, થોડોક રસાસ્વાદ છે, કોળીઓ વધારે ખવાઈ જાય છે, થોડીક ઊંઘ છે, થોડી આળસ છે, હાલ્યું બધું એ, પણ કૃતજ્ઞ તો કદી થવું નહીં. નિર્માની રહેવું. અહીં 6 છોકરા બોલાવ્યા, એમાં એક છોકરો વિશેષ નીકળ્યો. 5 જણાને એ ન સૂજ્યું કે ગુરુજીની આજ્ઞા અમે લોપી છે. ગુરુજીએ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે નીચે અમુક જગ્યાએ ઊંડું છે, અમુક જગ્યાએ શીસરું છે, તમે કોઈ સાહસ કરતા નહીં. 5 જણાએ એવું ન કહ્યું કે અમે તમારી આજ્ઞા લોપી, ભૂલ કરી, માફ કરજો. એક છોકરે માફી માગી, તો એ વિશેષ કહેવાય. એને એ યાદ રહ્યું કે લોચો માર્યો એમ. એ તો પછી નદીની બહાર નીકળ્યા ને, ત્યાં મારે ભેગા થયા, ન્યા માફી માગતો. ગુરુજી માફ કરજો, તમારી આજ્ઞા લોપાઈ ગઈ, ખ્યાલ રહ્યો નહીં, તમે ના પાડી હતી, તોય અમે હિસ્સોમાં ઊંડા પાણી વહી ગયા. આપણાથી નાની મોટી કાંઈ ભૂલ થાય તો પટ લઈને માફી માગી લ્યો ને. માફી માગવામાં શું જાય છે? હળવા થઈ જઈએ. માથે બોજ લઈને રખડ્યા કરવું એના કરતાં હાથ જોડવાને કહેવું કે ભાઈ લોચો લાગી ગયો, માફ કરજો. બહુ રૂડું લાગે. માફી માગતી વેળાએ માણસ બહુ રૂડો લાગે છે, બહુ શોભે છે, બહુ જ રાજીપાનો એ વખતે એ પાત્ર હોય છે. કેમ? જે માફી માગવાનું કામ તો ભલા દેવૈશ્વરોને પણ અઘરું છે. અને માફી આપતી વખતે માણસ બહુ રૂડો લાગે, બહુ શોભે. આ 2 વખતે માણસ બહુ રૂડા લાગે. માફી માગનારો બહુ શોભે અને માફી દઈ દેનારો બહુ શોભે, માફ કરી દેનારો. અને એક પોતાને મોઢે પોતાના વખાણ કરે ત્યારે માણસ હારો ન લાગે. પોતાના મોઢે પોતાના વખાણ કરતો હોય ત્યારે એ માણસ સારો લાગતો નથી કોઈને. અને બીજાની નિંદા કરતો હોય ત્યારે નહીં સારો લાગતો. અને જે સેલ્ફ જોક કરે ને, પોતે પોતાની નિંદા કરે ત્યારે માણસ બહુ સારો લાગે. અને બીજાના વખાણ કરે ત્યારે માણસ બહુ શોભે. આપણે ક્યારે શોભીએ છીએ અને ક્યારે આપણે નરહા બધાને લાગીએ છીએ, એ વાત
સમજવા જેવી છે. ક્યારે આપણા ઉપર બધાનો રાજીપો વરસતો હોય એવું આપણાથી વર્તાતું હોય છે, ને ક્યારે આપણા ઉપર બધાનો કુરાજીપો વરસે એવું આપણાથી કંઈક થતું હોય છે. એ થોડું નોંધમાં લેવું જરૂરી છે. ન ભૂલો ઉપકારને. જનકલ્યાણ એપ્રિલ 2025 મેગેઝિનમાંથી સાભાર આ વાર્તા આપણે લીધી છે. લેખક રોહિત શાહ છે. દાદાની ઉંમર તો અત્યારે 70 વર્ષની છે. આમાં દેખાય છે ફોટો, એ છે. આપણે એની અનુમતિથી આ સ્ટોરી લીધી છે. આવો નજીક થઈએ એમાં. એ પણ બહુ રાજી થયા. જે લોકોના ખભા ઉપર સફળતાના શિખરો જ્ઞાન ચણાયેલ હોય છે તેને ન ભૂલો કોઈ. આપણે જિંદગીમાં સફળ થયા, આપણી સફળતાના શિખરો ચણાણા, પણ એ કોના ખભા ઉપર? કોઈએ કે ટેકો આપ્યો છે. સાહેબ, એ તમારા પિતા હોય, તમારી પત્ની હોય, તમારો ભાઈ હોય, ભાભી હોય, બહેન હોય, બનેવી હોય, સાળો હોય, સાટુ હોય, મિત્ર હોય, સંત હોય, મહારાજ હોય, કોક છે એના ખભા ઉપર તમારા સફળતાના શિખરો ચણાના છે. તેને ન ભૂલો કોઈ. જેને આપણે પાયાના પથ્થર માની જ્ઞાન વળી ભૂલી જઈએ તો ગણાય તે અજ્ઞાન. એકવાર આપણને અનુભૂતિ તો થઈ હોય કે આ પાયાના પથ્થર છે, આને ઉપસવાનો, મોરે બેહવાનો, સાફો બંધાવવાનો, હાર પહેરવાનો, પોતાની પ્રશંસા કરાવવાનો ક્યારેય રાગ કે શોખ દેખ્યો નથી આપણે. માટે આ તો પાયાના પથ્થર છે. કેટલાય વર્ષથી સત્સંગમાં, શિબિરમાં, ઉત્સવમાં, સમયામાં કેટલાક ભાઈઓ બચારા જ્યાં મૂકો ત્યાં ખૂણે બેહીને એવી મસ્ત મજાની સેવા કરતા હોય. દેશ વિદેશમાં રહેતા હોય, જ્યાં હોય ત્યાં સત્સંગની, સંપ્રદાયની, બધાની ડૂબીને સેવા કરતા હોય. ક્યાંય બહાર આવવાનું કે કોઈને દેખાવાનું જેને મન નથી થતું એને શત શત પ્રણામ છે. એ પાયાના પથ્થર છે. એની વાત આખી જુદી છે. એને ભગવાન વશ થાય, એને સંતો વશ થાય, એ જ દાદા ખાચર કહેવાય. લ્યો, એ જ દાદા ખાચર કહેવાય. મજા આવી વાત છે. પણ આવું થવું અઘરું બહુ છે. દયાળુ સ્વામીએ પમદી વાત કરી હતી. સુંદરજીભાઈ સુતાર ને હીરજીભાઈ સુતાર, એને દાદા ખાચર હારે બરોબરિયાપણું થયું. ન કરાય કે તમે અહીં રહેતા નથી, દાદા ખાચરને ત્યાં જ તમે બંધાઈ ગયા છો. એને દાદા ખાચર હારે કમ્પેરિઝન થઈ ગઈ ને પોતાને પણ દાદા ખાચર જેવા માન્યા કે થોડા વિશેષ માન્યા. જે માન્યું તે. ત્યાં રહ્યો છો ને અહીં કેમ નથી રહેતા? અહીં રહ્યો. અમે ના ન કહીએ ત્યાં સુધી. મહારાજ કે સારું, તમે ના ન કહો ત્યાં સુધી રહેવું. બહુ સરસ વાતું એ હતી હારી. દયાળુ સ્વામી બહુ સરસ સમજાયું. ભલભલાને ટ્યુબલાઇટ થઈ જાય એવી વાત હતી કે આપણામાં ખોટ છે કે નથી લગભગ નીકળે. ખોપરીમાં થોડાક પરમાણુ તો એવા નીકળે જ, હીરજીભાઈ જેવા, સુંદરજીભાઈ જેવા. આપણને કોક મોટાની, વડીલની, કોક વધારે સંતોની નજીક હોય એની ઝીણી ઝીણી પેટ બળતરા હાલતી જ હોય. એને રાજીપો મળે ત્યારે આપણને કાંઈક ને કાંઈક સંકલ્પો થતા જ હોય. તમે બહુ વાલા ભાઈ સંતોને, બહુ નજીક. તમને ગુરુજી બોલા દયાળુ સ્વામીના લાડલા. વાહ વાહ, જય સ્વામિનારાયણ. ક્યારેક અમને રાજીપો અપાવજો, અમે કાંઈ નથી કરતા. એવી તેવી કેટલીક પીડા આ સંપ્રદાયમાં ભાઈઓ ઘણી બિચારા અકારણ વેઠી રહ્યા છે. એ વાત સત્સંગના આપણને બધાને જગાડી દે એવી હતી. પછી મહારાજે કીધું કે દાદા ખાચરને ઘરે તો કાયમ આવા વારે હુલર આવે છે. એ તો કાંઈ અમને કહેતા નથી. હવે મહારાજ બીજે જાઓ ને ત્યારે અમારી હવેલી જાહે ને દરબારગઢ જાહે ને મુશ્કેલી થાય. કાં ભી પડી ગઈ ને માટે રવા દેવો. મોટાનું બરોબરિયાપણું કરોમાં. જે કોઈ ભગવાનની, સંતોની વધારે નજીક છે, વધારે વાલા હશે તો એમાં વધારે નિષ્ઠાન મહિમા હશે તમારા કરતા. તમે એ કેળવો, ઈર્ષા કરોમાં, એના જેવા થાવ. મહારાજે કહ્યું કે જેની ઈર્ષા થાય એના જેવા ગુણો ગ્રહણ કરો ને.
એની નિંદા કે એને પાછે રાખવાના કે પાછળ પાડવાના ધંધા હું કામ કરો છો? હલકટ કામ બંધ કરો. વેંત વગીરના હોય ને એ જ નિંદા ટીકા કરે, ઈર્ષા કરે. વેંતવાળા તો મહેનત કરીને પોતાની ઊંચાઈ વધારે. એવું કામ બીજી પરોજલમાં પડે. વાલા ભક્તો, પાયાના પથ્થર માની જ્ઞાન, વળી ભૂલી જઈએ તો ગણાય તે અજ્ઞાન. શું ગણાય? પણ ઓલી ભૂખ વાહે પડી ગઈ છે આપણને યશ ખાવાની, એ હક નથી લેવાતી. નિહાળ સામે કેવી સરસ વાત કરી. એ કે અમુક ધંધામાં વકરો અને પછી નફો. વકરાથી નફો 50% હોય, અમુકમાં પૂરેપૂરો નફો હોય વકરા જેટલો. એવો ધંધો કયો કે જેમાં 1% ફાયદો નહીં? તો કે જે યશ ખાવાની ભાવના રાખે એને 1% ફાયદો ન થાય. હે, રિયલ પોતાને યશ મળે એવું હોય ને તોય પણ જો એ યશ લેવાની વાસના રાખી, એને જ માન કહેવાય, એને જ ઉપસવાની વૃત્તિ કહેવાય, એને જ મોટભા થવાનો દાંડિયો કહેવાય, એને જ બધાના માથામાં આપણો મહિમા ગાલવાની એક પ્રકારની ભૂંડી વૃત્તિ કહેવાય. લો, અને એને કાંઈ ન મળે એવું ભાઈ અચ્યુ સ્વામી કહેતા હતા કે હા હોય 100% ખોટનો ધંધો. લ્યો, અને બીજું તમને કહું કે રિયલ આપણે કાંઈક કર્યું હોય ને આપણે એના યશની ઈચ્છા રાખીએ, એની ગણના બધા કરે, થોડી નોંધ લે, મેં એટલું આ કર્યું છે, એ તો ઠીક. સમજ્યા? પણ અચ્યુ સ્વામી કહે છે કે ભાઈ 1% ફાયદો એને થાય નહીં. પણ મારે થોડુંક ઉમરવું છે. હું એ માનું 1% ફાયદો ન થાય. પણ એક બીજી વાત ધ્યાનમાં લ્યો કે તમે જે કર્યું નથી, રિયલ તમે તે કામના કોઈ એવા ભાગીદાર બન્યા નથી. તમને કદાચ વહેમ હશે તમારે કારણે એ કામ થયું ન હોય, કોઈ બીજાને કારણે થયું હોય, અને તમે ગાડા તળે કૂતરું હાલે ને ગાડું હું ખેંચું છું, એ કામ મેં કર્યું છે એવું મફતનું માની લ્યો સમજ્યા એના વિના. પણ કરતલ બીજો કોઈ હોય એની તમને ખબર ન હોય. એટલે હાવ ખોટો જે યશ લે છે ને, ખોટો યશ, એને નફો 1% ન થાય એમ નહીં, એને બહુ ઝાઝું નુકસાન થાય. હું એને બહુ ઝાઝું નુકસાન થાય. રિયલ કરેલા તમારા કામના તમે ખરેખર એના ભાગીદાર હો, જે યશ તમારે ફાળે જ આવવો જોઈએ, આવવો જ જોઈએ, બધાએ દેવો જ જોઈએ. તેમ છતાંય જો તમે તેની ઈચ્છા રાખો તો તમને એમાં કાંઈ 1% નફો મળતો નથી, ફાયદો થતો નથી. એને ભગવાન ઉપર જ છોડી દેવાય. પણ તમે જે કામ કર્યું નથી ને તમે માની લીધું કે મારા કહેવાથી મેં કર્યું એટલે થયું છે, તમને ખબર નથી કર્યું કોકે ને તમારા ખાતે એને છોડી દીધું છે. જેને કર્યું છે એને ખબર છે કે કર્યું છે મેં, પણ આ એવું માને છે કે મેં કર્યું છે તો હાલ ને તે કર્યું જવા દે ને. પણ એવો જે ખોટો યશ તમારે લેવાઈ ગયો, ખવાઈ ગયો, એવા યશની તમારા દિલમાં ઈચ્છા થઈ ગઈ, એનું તમને પારાવાર નુકસાન થાય છે. શું થાય છે? ઘરની મૂડી જાય છે. તમને મળવો જોઈએ યશ ન મળે એ તો ઠીક છે, તમે એની ઈચ્છા રાખો તો તમને 0 1% નફો નહીં. પણ કોકનું કરેલું કામ ને એના યશની તમે પોતે ખાવકુડા થઈ અને ખાઈ જવાની ઈચ્છા રાખો તો એવું દુઃખ આવે ને એવી તમે મુશ્કેલી મુકાઈ જાવ કે ન પૂછો. માટે ખોટા યશ ખાવા ક્યારેય નીકળવું નહીં. એ મરવાનો ધંધો છે અને કૃતજ્ઞ કોઈ દી થાવું નહીં. લા વેણીચંદભાઈની વાત કરું. વેણીચંદભાઈની નિવૃત્તિ પછી બધો કારોબાર એના દીકરા વૈરાગી હાથમાં લઈ લીધો. છોકરાનું નામ વૈરાગ. અમેરિકામાં અભ્યાસ કરીને આવેલા વૈરાગને કંપનીમાં લેટેસ્ટ ટેકનોલોજી અને યુવાન સ્ટાફ જોઈતો હતો. આનો એ શોખીન જુવાનીઓ કરો ને. આ અનુભવી વેણીચંદભાઈ દીકરાને સમજાવતા હતા કે બેટા થોડીક ધીરજ રાખ, તું જે સ્ટાફ બદલી નાખવાની વાત કરે છે એ સ્ટાફને કારણે જ હું આ સફળતાના શિખર સુધી પહોંચ્યો છું. પણ વૈરાગને ડેડીની વાતો જૂનવાણી લાગતી. હે, આ જનરેશન ગેપનો બહુ મોટો પ્રશ્ન વિશ્વ આખામ છે. વિશ્વ સમસ્યા કહેવાય એને. બાપાની વાત જૂનવાણી લાગી. એક વખત વેણીચંદભાઈએ દીકરાને કહ્યું, બેટા કોઈ પણ કારોબાર
માત્ર નવી ટેકનોલોજીથી નહીં, પણ ભરોસા પાત્ર સ્ટાફની નિષ્ઠા અને નિયતથી વિકસે છે. હું ગામડેથી આ શહેરમાં આવ્યો ત્યારે ગંગાધરનો મને સાથ મળ્યો. એના પપ્પાની ઓળખાણથી જ, ગંગાધરના બાપની ઓળખાણથી જ આપણા કારોબાર માટે લાયસન્સ મળ્યું, સબસિડી મળી, આપણી ફેક્ટરીની જગ્યા મળી. ભાઈ, ગંગાધરના ખભા ઉપર આપણા શિખરોનો શણગાર સજાણો છે સફળતાનો. મેં ગંગાધરને પાર્ટનર બનાવવા કહ્યું કે તું પાર્ટનર બને કંપનીનો, પણ તેને ના પાડતા મને એવું કહેલું કે ભાઈ વેણીચંદભાઈ રવા દો, મિત્રતાનો સંબંધ લાંબો ટકાવો હોય ને તો વ્યવસાયમાં ભાગીદારી ના કરાય વેણીચંદભાઈ, એમ મને ગંગાધરે ના પાડી. પછી સંજોગો વસાત ગંગાધરની સ્થિતિ નબળી થઈ ગઈ અને તે હતાશ નિરાશ થઈ ગયો. ત્યારે મેં એને આપણા કારોબારમાં મેનેજર તરીકે આગ્રહ કરીને નોકરીએ રાખી લીધો છે. બેટા, તું નાનપણમાં વારંવાર બીમાર થઈ જતો, ત્યારે આપણા કારોબારનું બધું કામકાજ ગંગાધરભાઈ સંભાળી લેતા. આપણી કંપની પર ગંગાધરનું ઋણ ક્યારેય ન ચૂકવી શકાય એવું છે, ક્યારેય ન ચૂકવી શકાય એવું. બેટા, એ વાત ક્યારેય ભૂલતો નહીં. ગંગાધરના ઋણમાંથી ઊંધું નથી નીકળી શકીએ, એમ માટે આ ગંગાધરને ભૂલતો નહીં, એના યોગદાનને ભૂલતો નહીં, કૃતજ્ઞ થતો નહીં. આવી બધી વાતો વેણીચંદભાઈએ દીકરા વૈરાગને કરી, પરંતુ દીકરા વૈરાગના વાતમાં જ વૈરાગ હતો. ડેડીના એ શબ્દો એને કાંઈ અસર કર્યા નહીં. થોડો સમય ગયો, ભૂલી ગયા. શું થયું? ભૂલી ગયા. એક દિવસ કંપનીના માલિક વૈરાગના બોલાવવાથી વૃદ્ધ ગંગાધરભાઈ તેની કેબિનમાં પ્રવેશ્યા. કંપનીના માલિક વૈરાગભાઈ છે, ગંગાધરને બોલાવો. એટલે ગંગાધરભાઈ કેબિનમાં ગયા અને પૂછ્યું, મને બોલાવ્યો બેટા? આ વડીલ છે એના બાપની હારતના. એટલે એને ભાવમાં નાનો હતો ને રમાડ્યો, હાજો માંદો થયો ત્યારે દવા ટીપીને ડૉક્ટરને બધું કરતા. એટલે શું બોલી ગયા? બેટા બોલી ગયા. અને સાહેબ તો ચેમ્બરમાં બેઠેલા બીજા ત્રીજા કેટલાક માણસોની વચ્ચે. એટલે ઓલો વડોદરાનો મંગળિયા જેવું થયું. કેવું થયું? એનો મગજ ગયો. વૈરાગ બોલ્યો, ઓલ્ડ મેન, ઓફિસમાં મને સર કહેવાનું, ઘર નથી, ધીસ ઇઝ ઓફિસ. ઓફિસમાં મને સર કહેવાનું, ઓલ્ડ મેન એમ કીધું. વૈરાગના અવાજમાં ગુસ્સો અને અકળામણ બંને હતા. જે આજકાલના જુવાનિયા થોડું કમાય ત્યાં જ્ઞાન અભિમાની થઈ જાય છે, બોલ્યાનું ન રહે ભાન. જી અને પછી બોલ્યાનું ન રહે ભાન. પાછો વધારે બોલ્યો, ઓલ્ડ મેન, આ ગરબડિયા અક્ષરોમાં હિસાબ કેમ આપ્યો? આવા અક્ષર કેમ કાઢ્યા છે? કમ્પ્યુટરમાં ડેટા તૈયાર કરવાનું ક્યારે શીખશો? નહીતર પછી ઓલ્ડ મેન મારે તમને નોકરીમાંથી વિદાય આપવી પડશે. ગંગાધરભાઈ બોલ્યા, સર, સોરી સર, ફરીથી ભૂલ નહીં કરું. પણ પછી ધ્રુજતા સ્વરે ઉમેર્યું, સર, મારા અક્ષર તો મોતીના દાણા જેવા હતા, પણ હવે ઉંમરને કારણે હાથ ધ્રુજે છે. મને હવે આ ઉંમરે કોમ્પ્યુટર ચલાવવાનું નહીં જ આવડે. મારો હિસાબ કરીને મને નોકરીમાંથી વિદાય આપી દે. એને ખબર પડી ગઈ, અનુભવી માણસ છે, કે આ યુવાની હારે આપણું કામ નહીં, મને રજા આપી દો. તેમના અવાજમાં મજબૂરી હતી, લાચારી છલકતી હતી. અને વૈરાગને તો આ જોઈતું જ હતું. એને સ્ટાફ બદલવો જ તો, નવો નબીરો સ્ટાફ રાખવો હતો. એને આ જૂના બધા જૂના લાગતા બાપાના કાઢ નાખવાના એને જોતું મળી ગયું. તેણે પોતાની ખુશી છુપાવીને લાગણીનો દેખાવ માર્યો અને દંભી અવાજે કહ્યું, અરે અંકલ,
તમારાથી બરાબર કામ થઈ શકતું નથી એટલે તમને હું છૂટા કરું છું. બાકી તમે મને બહુ વાલા છો ને આપણે કાંઈ પણ સમજો, તમને છૂટા કરું છું એનો અર્થ એવો તો નહીં ને કે મારા ડેડી સાથેના તમારા સંબંધને પણ હું ભૂલી જાઉં. તમને ચાલુ મહિનાનો પગાર પૂરો આપી દઈશું. બસ 28 તારીખ છે, 29, 30 એ 2 દિનો ગણી દઈશું. બસ ખુશ ને? આવો પાછો પરોપકારનો હાથ આમ માથે મૂકી દીધો. ગંગાધર કે કાંઈ બોલ્યા નહીં. હો ગંગાધરભાઈ, નીચી નજરે કેબિનમાંથી એ વ્યક્તિ બહાર નીકળી ગયા. વૈરાગે સાંજે ઘરે જઈને ડેડીને તે બધી વાત કરી. વેણીચંદભાઈ કશું જ બોલ્યા નહીં. આ વાત સાંભળીને એ તો આમ થોડી વાર જોઈ રહ્યા અને પછી હડફ લઈને ઊભા થયા અને વૈરાગને કહ્યું ચાલ મારી સાથે. પણ ક્યાં? ચાલ ચાલ ગંગાધરને ઘરે જવું, એને રૂબરૂ મળીને એનો હિસાબ ચૂકતે કરી આવી. હા હાલ. ગંગાધરભાઈના ઘરે પહોંચી વેણીચંદભાઈ બોલ્યા, દોસ્ત તું કંપનીમાંથી છૂટો થયો એ જાણીને હું ખૂબ રાજી થયો. ગંગાધરભાઈ અને વૈરાગ બંને આશ્ચર્યથી વેણીચંદભાઈની સામું જોઈ રહ્યા કે વેણીચંદભાઈએ આ શું કહી નાખ્યું, હું બહુ રાજી થયો છું. અને તરત જ વેણીચંદભાઈએ બેગમાંથી કાગળો કાઢીને ગંગાધરભાઈ સામે ધરતા કહ્યું કે ચાલ મિત્ર, હવે આ કાગળ ઉપર સહી કરી દે. ગંગાધરભાઈએ અચકાતા સ્વરે પૂછ્યું કે શેના કાગળ છે? ગંગાધર, તું આજથી અમારી કંપનીનો 50% ભાગીદાર છે. ગંગાધર, તને ભાગીદાર બનાવવાનું મારું સપનું વર્ષોથી જૂનું અધૂરું પડ્યું છે. આજે મારા દીકરાએ તને નોકરીમાંથી છૂટો કર્યો અને એ સપનું પૂરું કરવાની મને આણે તક આપી આ નબીરાએ. અને તને આપણી દોસ્તીના સોગંદ છે, જો ના પાડને તો તને આપણી દોસ્તીના સોગંદ છે, કશું જ બોલવાનું નથી, સહી કર. ધન્ય સાચા મિત્રોને મળે એવા જન કોઈ, ધન્ય સાચા મિત્રોને મળે એવા જન કોઈ. તેથી અતિશય સારું થાય, તેથી અતિશય સારું થાય. જ્ઞાન હરિરૂપ સો, જ્ઞાન હરિરૂપ સો. કે મિત્ર હરિરૂપ છે, હરિરૂપે આપણા જીવનમાં એ આવ્યા છે. ધિક્કાર ખોટા મિત્રોને મળતા કઠણાઈ થાય. ધિક્કાર ખોટા મિત્રોને મળતા કઠણાઈ થાય. એવા મિત્ર કરશો નહીં, એવા મિત્ર કરશો નહીં. જ્ઞાન કોઈ કદાય, જ્ઞાન કોઈ કદાય. સેવકરામ જેવા ને લુચ્ચા ને મિત્ર ન કરતા. જ્ઞાન કોઈ કદાય. એવાને ઓળખી રાખવા. હા, તમારા હગા હોય તોય, સત્સંગી હોય તોય, તમારા ને એના એક જ ગુરુ ને એક જ ઈષ્ટદેવ હોય તોય એ લુચ્ચાને પાકે પાયે ઓળખી રાખવા, ભૂલી નહીં જવાનું. લુચ્ચા તે લુચ્ચા જ યાર, ગુરુભાઈ હોય તોય શું, આપણા બેના એક જ ઈષ્ટદેવ હોય ને અક્ષરધામમાં ભેગા રહેવાનું જ ભેગા રહેવું, પણ મિત્ર એમ ન કરાય ને. પડકે પડકે ઉભા રહીશું, દર્શન કરશું, હા ગોરે ભાઈ. ગંગાધર સહી કર. પછી વેણીચંદભાઈએ ગંગાધરભાઈના પત્ની સામે જોઈને કહ્યું, ભાભી આજે તો કંસારનું આંધણ મૂકો. ભાભી આજે તો કંસારનું આંધણ મૂકો. તમારા હાથનું ભોજન કરીને જ અમે બાપ દીકરો ઘેર જઈશું. વેણીચંદભાઈએ વૈરાગ સામે જોઈને કહ્યું કે બેટા, એજ્યુકેશનથી માણસમાં થોડી એટિકેટ જરૂર આવતી હશે,
પણ નફા નુકસાનના સરવાળા તો અનુભવથી સમજવાના હોય છે, એટિકેટથી નહીં. થોડું કહેવાતું ડાપણ આવતું હશે ભણે, પણ નફા નુકસાનના સરવાળા તો અનુભવથી સમજવાના હોય છે. જ્ઞાન કોઈના ઉપકારને ભૂલી જવા સમાન, કોઈ મોટી ખોટ નથી, એ છે ભૂલ મહાન. કોઈના ઉપકારને ભૂલી જવો એ સૌથી મોટી ખોટ છે. વૈરાગ અને ખોટ ખાઈને કારોબાર ચલાવીએ તો પેઢી ડૂબી જાય. કોઈના ઉપકારને ભૂલી જવા એ બહુ મોટી ખોટ છે, અને એવી ખોટ ખાઈને કારોબાર ચલાવીએ આખી પેઢી ડૂબી જાય. તમે ખરેખર તમને સાથ સહકાર આપનારા તમારા સ્ટાફના ગુણોને ન જાણો અને એને તમે છૂટા કરી દો તો તમારી પેઢી ડૂબી જાય. નવા આવશે એ તો ચોરી કરશે તમારી કંપનીમાંથી, આના જેવા નહીં નીકળે. આ વાત સાંભળીને પેલો વૈરાગ બચારો ઢીલો ઢપ થઈ ગયો. એની આંખમાંથી આંસુ માંડ્યા પડ્યો. આંસુડાવાળી આંખે ઊભો થયો અને ગંગાધર ભાઈના એટલે કે જેને એને નોકરીમાંથી છૂટા કર્યા એના પગમાં પડી ગયો. અંકલ માફ કરજો, મેં લોચો માર્યો. સ્ટાફના માણસો પાસેથી વફાદારીની અપેક્ષા રાખતા પહેલા માલિકે પોતે વફાદારીની કસોટીમાં પાસ થવું જરૂરી છે. સ્ટાફના માણસો પાસેથી વફાદારીની અપેક્ષા રાખતા પહેલા માલિકે શેઠે પોતે વફાદારીની પરીક્ષામાં પાસ થવું પડે. શેઠમાં વફાદારી હોય નહીં અને સ્ટાફ પાસેથી વફાદારી ઈચ્છે, એને કોઈ વફાદાર સ્ટાફ મળે નહીં. વૈરાગભાઈને હવે ભાન થઈ ગયું. હેઠે રેલો આવે ત્યારે જ્ઞાન સૌ ડાયા થાય. હેઠે રેલો આવે ત્યારે જ્ઞાન સૌ ડાયા થાય. રેલો આવ્યા પહેલા તો રેલો આવ્યા પહેલા તો અકલ ન આવે કાંઈ, એને અકલ ન આવે કાંઈ. અકલ ન આવે કાંઈ, એને અકલ ન આવે કાંઈ. જય સ્વામિનારાયણ.